કાર્યક્રમ આપને અમારી સુરક્ષા નીતિઓ અને નીતિ નિયમોથી પરિચિત કરાવશે. અમારી આપને વિનંતી છે કે તમે તેનું અનુસરણ કરો. આ મુલાકાત દરમિયાન આપને એક સુરક્ષિત અને ફળદાયી સમયની શુભેચ્છા પાઠવીએ છીએ. ઇમ્પોર્ટન્સ ઓફ સેફટી. વ્યક્તિગત સલામતીનું ખૂબ મહત્વ રહેલું છે. કોઈ પણ કામગીરી કરતા પહેલા હંમેશા સલામતી અંગે વિચારો. તમારા દ્વારા થતી એક નાનકડી ભૂલ મોટો અકસ્માત સર્જી શકે છે, જેના કારણે શારીરિક ઈજા અને ટ્રોમા ટુ ફેમિલી. આપના કૌટુંબિક જીવનને જે નુકસાન પહોંચે છે તેને નાણાકીય માપદંડથી માપી શકાતું નથી. કોઈ પણ અસલામત પ્રવૃત્તિ કરતા પહેલા આપના કૌટુંબિક જીવન વિશે વિચારો. કેમિકલ ફોર્મ્સ. રસાયણો ઘન, પ્રવાહી અને ગેસ એમ વિવિધ સ્વરૂપે આવતા હોય છે. કેમિકલ એન્ટ્રી ઇન બોડી. રસાયણો શરીરમાં 4 રીતે દાખલ થઈ શકે છે: શ્વાસ મારફતે, ત્વચા સાથેના સંપર્ક સાથે, ગળી જવાથી, ઇન્જેક્શન અથવા તીક્ષ્ણ પદાર્થ દ્વારા. ગ્લોબલી હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન એન્ડ લેબલિંગ ઓફ કેમિકલ્સ. કેટલાક રસાયણો અત્યંત જોખમી હોય છે. આવા રસાયણોને ચિહ્નો દ્વારા સૂચવવામાં આવે છે, જે રસાયણોના વર્ગીકરણ અને લેબલિંગના વૈશ્વિક સમરૂપ પ્રણાલી તરીકે ઓળખાય છે. આવા રસાયણોનો ઉપયોગ કરતી વખતે યોગ્ય સાર સંભાળ લો. PPE ફોર હેઝાર્ડસ કેમિકલ્સ. જોખમી રસાયણો સાથે કામ કરતી વખતે કેમિકલ એપ્રોન, ગ્લોવ્સ, ગમ બૂટ અને સેફટી ગોગલ પહેરો. યુઝ ગમ બૂટ્સ. કેટલાક રસાયણો સામે સેફટી શૂઝ યોગ્ય ગણાતા નથી. ભલામણ કરવામાં આવેલ રબરના બૂટ અથવા તો ગમ બૂટ્સનો ઉપયોગ કરો. નિયોપ્રેન ગ્લોવ્સ ફોર કોરોસિવ્સ. કોરોસિવ મટીરિયલ્સ સાથે કામ કરી રહ્યા હો ત્યારે નિયોપ્રેન ગ્લોવ્સનો ઉપયોગ કરો. પ્રોપર સાઇઝ ગ્લોવ્સ. હંમેશા યોગ્ય સાઇઝના ગ્લોવ્સનો ઉપયોગ કરો. ચેક ગ્લોવ્સ પિરિયોડિકલી. ગ્લોવ્સને કોઈ નુકસાન તો પહોંચ્યું નથી, તેને સમયાંતરે ચકાસો અને જો જરૂર જણાય તો તેને બદલી નાખો. ઇન્ફોર્મ મેડિકલ કન્ડિશન. જોખમી કેમિકલ ધરાવતા વિસ્તારમાં કામ કરવાનું શરૂ કરતા પહેલા એલર્જી, મેડિકલ કન્ડિશન, પ્રેગ્નન્સી અંગે સુપરવાઇઝરને જાણ કરો. યુઝ MSDS. કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરતા પહેલા MSDS શીટને કાળજીપૂર્વક વાંચો. લેબલ માર્યું ન હોય તેવા કોઈ પણ કેમિકલ એટલે કે રસાયણનો ઉપયોગ કરશો નહીં. કોન્ટેક્ટ લેન્સીસ. કેમિકલ્સ સાથે કામ પાર પાડતી વખતે કૃપા કરીને કોન્ટેક્ટ લેન્સીસ પહેરશો નહીં. રિપ્લેસ ડેમેજ્ડ વોર્નિંગ લેબલ્સ. કેમિકલ્સ પરના ક્ષતિગ્રસ્ત થઈ ગયેલા લેબલને તુરંત બદલી નાખો. કોઈ પણ કેમિકલ એટલે કે રસાયણને સ્પર્શ ન કરશો તેમજ સૂંઘશો કે ચાખશો નહીં. Never use empty containers.
રસાયણોનો સંગ્રહ કરવા માટે ક્યારેય ખાલી કન્ટેનર્સ અથવા ડ્રમ્સનો ઉપયોગ કરશો નહીં. તેમ છતાં આપે જો તેનો ઉપયોગ કરવાની જરૂર પડે તો કોઈ રસાયણને તેમાં ટ્રાન્સફર કરતા પહેલા કન્ટેનરની અંદર અન્ય કોઈ રસાયણ. કેમિકલ ઇન વોટર બોટલ. પાણીની ખાલી બોટલમાં ક્યારેય કેમિકલનો સંગ્રહ કરશો નહીં. યુઝ પંપ. ડ્રમમાંથી કેમિકલ્સ અથવા ફ્યુઅલને કાઢવા માટે હંમેશા પંપનો ઉપયોગ કરો. યુઝ ફનલ. કેમિકલને સ્થળાંતરિત કરતી વખતે હંમેશા ફનલ્સનો ઉપયોગ કરો. સેફટી શાવર. કેમિકલ સાથે કામ કરતી વખતે જો કેમિકલ આપના શરીર કે કપડા પર ઢોળાઈ જવાના કિસ્સામાં 15 થી 20 મિનિટ માટે સેફટી શાવર લો. આઈ શાવર. કેમિકલ સાથે કામ કરતી વખતે આપની આંખો રસાયણોથી પ્રભાવિત થઈ જાય તો 15 મિનિટ માટે આઈ વોશ લો. હેન્ડ ટ્રક. હેન્ડ ટ્રક્સ દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત કરી કેમિકલ ડ્રમ્સને લઈ જાઓ. એક્સેસિવ ટેમ્પરેચર. રસાયણોને ક્યારેય અતિશય તાપમાનમાં રાખશો નહીં. રસાયણોને આપે કયા યોગ્ય તાપમાને સંગ્રહિત કરવા જોઈએ તે જાણવા માટે કૃપા કરી MSDSને વાંચો. કીપ કેમિકલ કન્ટેનર ક્લોઝડ. કેમિકલ કન્ટેનર્સનો જો ઉપયોગ ન થઈ રહ્યો હોય તો તેને હંમેશા બંધ રાખો. ફ્લેમેબલ મટીરિયલ્સ સ્ટોરેજ. જ્વલનશીલ પદાર્થોનો સુરક્ષિત અને નિર્દિષ્ટ જગ્યામાં સંગ્રહ કરો. લાર્જ કેન્સ એટ લોઅર રેક્સ. કેમિકલ પીપળાની હંમેશા નીચા ધોળામાં સંગ્રહિત કરો. ફ્લોર પરથી કોઈ પણ પ્રવાહીને તાત્કાલિક સ્વચ્છ કરી દેશો અને એરિયાને લપસણી સપાટી તરીકે નોંધી લેશો. કેમિકલ ઓર ઓઇલ સ્પિલેજ. કંપનીના પરિસરમાં જો કોઈ કેમિકલ કે ઓઇલ સ્પિલેજ થાય તો કૃપા કરીને તુરંત જ સુપરવાઇઝરને આ અંગે જાણ કરો. સ્ટોર સિલિન્ડર્સ. સિલિન્ડરનો શુષ્ક, ઠંડી, સારી હવા ઉજાસવાળી હવામાનથી સુરક્ષિત એવી સલામત અને દહનીય પદાર્થો દૂર આવેલી જગ્યાએ સંગ્રહ કરો. ઇન્સ્પેક્ટ સ્ટોર્ડ સિલિન્ડર. લીકેજ કે કોઈ સમસ્યાના સંકેત માટે સંગ્રહિત કરેલા સિલિન્ડરની દૈનિક ધોરણે અથવા તો દર અઠવાડિયે તપાસ કરો. એક્સપાયરી ડેટ ઓન સિલિન્ડર. દરેક સિલિન્ડર પર તેની વિસ્ફોટક એક્સપાયરી તારીખને ચકાસો. જો તારીખ એક્સપાયર થઈ ગઈ હોય તો આવા સિલિન્ડરનો ઉપયોગ કરશો નહીં. લીકિંગ સિલિન્ડર. ક્ષતિગ્રસ્ત કે લીકિંગ સિલિન્ડરનો ઉપયોગ કરશો નહીં. સ્મોકિંગ નિયર સિલિન્ડર. ઓક્સિડાઇઝર કે ફ્લેમેબલ ગેસના સંગ્રહ સ્થાનમાં ધૂમ્રપાન કરવાની કે જ્વાળા પ્રજ્વલિત કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. ઓક્સિજન એન્ડ એસિટિલિન સિલિન્ડર.
ઓક્સિજન અને એસિટિલિન સિલિન્ડરને ઊભા ગોઠવવા જોઈએ. ઓક્સિજન માટે ગ્રે રંગની હોસ પાઇપનો, એસિટિલિન માટે બ્લુ અથવા બ્લેક રંગનો ઉપયોગ કરો. એમ્પ્ટી સિલિન્ડર્સ. ખાલી સિલિન્ડરોને યોગ્ય રીતે ચિહ્નિત કરો અને વાલ્વને બંધ કરી દો. તમારું કામ પૂરું થઈ જાય એટલે સાબુ અને પાણી વડે તમારા હાથ ધોઈ લેશો. હાથ કે શરીરના અન્ય કોઈ ભાગને ધોવા કેમિકલ એટલે કે રસાયણોનો ઉપયોગ હાનિકારક નીવડી શકે છે. રેસિડ્યુઅલ કેમિકલ્સ ઓન ગ્લોવ્સ. ગ્લોવ્સને કાઢી નાખતા પહેલા ગ્લોવ્સ પર બાકી બચેલા રસાયણોને દૂર કરી નાખો. ઘાતક કચરાના નિકાલ માટે નિર્ધારિત કરાયેલી પ્રક્રિયાને કૃપા કરીને અનુસરશો. લોકેશન ઓફ ફાયર એક્સટિંગ્યુશર. આપના કામના સ્થળે અગ્નિશામક, ફાયર એલાર્મ કોલ પોઈન્ટ, ઇમરજન્સી એક્ઝિટ ડોરનું સ્થાન ક્યાં છે તેનું ધ્યાન રાખો. હેન્ડલ એમરજન્સી ફ્રોમ એક્ઝિટ સાઇટ. આગ કે કેમિકલ સ્પિલ્સ જેવી ઇમરજન્સીનું હંમેશા બહાર નીકળવાની બાજુએથી પ્રબંધન કરો. વેન્ટિલેટેડ એરિયા. વ્યક્તિના શ્વાસમાં વધુ પડતો ધુમાડો કે રસાયણોની વરાળ જતી રહી હોય તો વ્યક્તિને તુરંત જ હવાની અવરજવર હોય તેવા વિસ્તારમાં લઈ જાઓ. આકસ્મિક સંજોગોમાં કૃપા કરીને ગભરાશો નહીં. એક લાઈન બનાવો અને સૌથી નજીકના એકત્રિત થવા સ્થળ સુધી પહોંચશો. ELCB. સડેલા ઈંડા જેવી ગંધ આવતાની સાથે જ આપને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ લીકેજ થવાની ખબર પડી જશે. આવી સ્થિતિમાં પવનની સીધી દિશામાં રહેલા એસેમ્બલી પોઈન્ટ પર પહોંચી જાઓ.